તો આ તરફ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 30માં આવેલા સચિનના કંસાડ ગામમાં 6 થી 7 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। કંસાડ ગામમાં બરબાદીના દ્રશ્યો સામે આવ્યા છે। ગોકુલધામ સોસાયટી અને પાલી ગામના 6 બાળકો નાહવા પડ્યા હતા, જે પૈકી એક બાળકનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો। સાંજે 5 વાગ્યે પરિવારને જાણ થઈ। નગરસેવક ફાયર વિભાગના લોકોએ ઘટના સ્થળ પર પહોંચી આ બાળકની શોધખોળની કામગીરી શરૂ કરી। જો કે પાણીનો પ્રવાહ વધુ હોવાથી નાવડી લઈ શોધવાની ફરજ પડી રહી છે। ગોકુલધામ સોસાયટી અને પાલીમાં હાલ તો પાણી ભરાયા છે અને આ પાણીના પ્રવાહમાં ગઈકાલે 6 બાળકો નાહવા પડ્યા હતા, જે પૈકી એક બાળક આ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો। હાલ તો આ બાળકની શોધખોળ ચાલી રહી છે। ગઈકાલે 5 વાગ્યે જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમની સાથે નગરસેવક પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આજે આ બાળકને શોધવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે। આ તરફ સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડીપુરથી બરબાદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાડીપુરના પાણીથી બરબાદીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ઘર અને દુકાનોમાં ખાડીપુરના આ પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડીપુરના આ પાણીએ જે કહેર મચાવ્યો છે, આ દ્રશ્યો પણ જોઈ શકો છો કે આ ખાડીપુરના પાણી આસપાસની સોસાયટીઓમાં હાલ ઘૂસી ચૂક્યા છે અને બરબાદીના આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, લોકોના મકાનોમાં ખાડીના પૂર ઘૂસી ચૂક્યા છે અને આ પાણીના કારણે રોડ રસ્તા પણ અનેક જગ્યાઓ પર હાલ બંધ થઈ ચૂક્યા છે અને ત્યાં સુધી કે લોકોનો સામાન પણ પલળી ચૂક્યો છે। ખાસ કરી જે નીચાણવાળા વિસ્તારોમાં આ ખાડીના પૂરે તબાહી મચાવી છે કે જ્યાં લોકોના ઘરોમાં પણ આ પાણી ઘૂસી ચૂક્યા છે અને તેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સુરતમાં ખાડીપુરના કારણે આ બરબાદીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, લિંબાયત વિસ્તારના છે। શહેરમાં ઘર અને દુકાનોમાં આ ખાડીના પાણી ફરી વળ્યા છે। તો ખાડીના પાણીની યોગ્ય વ્યવસ્થા, નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ પ્રકારના દ્રશ્યો ફરી એક વખત સુરતમાં જોવા મળી રહ્યા છે અને આ ખાડીપુરના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો।